વડનગર, વિષ્ણુપુરી અને અંબાજી કોઠા તળાવની ફેન્સી તારની વાડ મારતા અબોલ પશુઓ ફરિયાદ કોને કરે છે? વડનગર મામલતદાર કચેરીની સામે વિષ્ણુપુરી તળાવ અને અંબાજી કોઠા તળાવની ચારે તરફ ફેન્સી તારની વાડ કરવામાં આવી છે। તેના કારણે મૂંગા પશુઓને પાણી ક્યાંથી પીવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે। ઇતિહાસ તરફ નજર નાખીએ તો રાજા તળાવ, વાવ, કૂવા શા માટે ખોદકામ કરીને કેમ બંધાવતા હતા? કોઈ પણ દેશ કે રાજ્યમાં અબોલ પશુ પક્ષીને પાણી પીવા માટે તળાવ, કૂવા, વાવ બંધાવતા હતા, પણ આજે રાજા પશુ પક્ષીને પાણી પીવા માટે તળાવની ચારે કોર ફેન્સી કરીને વાડ કરી નાખે તેને શું રાજા કે રાક્ષસ કહેવાય ને? મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર અબોલ પશુ પક્ષીને તળાવમાં પીવાના પાણી માટે તારની વાડ કરી નાખે તો જીવદયા પ્રેમી આના વિશે કંઈ વિચારણા કેમ કરતા નથી? સરકાર, અધિકારીઓ તથા ધાર્મિક સંતો અને આધ્યાત્મિક સંતો, આશ્રમના સંતો જીવદયા તથા પશુ પક્ષીને વિશે મોટા અવનવા કાર્યક્રમો કરતા હોય છે કે પશુ પક્ષીને બચાવો તેવી વાત કરતા હોય છે, પરંતુ વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતનમાં વિષ્ણુપુરી અને અંબાજી કોઠા તળાવમાં ફેન્સી તાર વાડ મારતા ગત રવિવારના દિવસે એક ઘેટાનું ટોળું નીકળ્યું હતું। ત્યારે તળાવથી મૂંગા ઘેટાઓને પાણી પીવા માટે ક્યાંથી જવું, કોને કહેવું, કોને ફરિયાદ કરવી તે પશુને ખબર તો પડી તો હશે, પરંતુ અબોલ પશુઓને જ આવું કરે તો ભગવાન રાજી ન થાય। લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે આ વિષ્ણુપુરી અને અંબાજી કોઠા તળાવ ચારે બાજુ ફેન્સી તારની વાડ કોઈ તોડી ના શકે। સરકાર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, કલેક્ટર કે મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જેવા મનુષ્ય આ અબોલ પશુઓ માટે કંઈ નથી કરવાના તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે। પૃથ્વીના 5 તત્વો એવું કરશે કે જે કોઈ પણ આ તળાવમાં ચાર કોર ફેન્સી તાર વાડ મારતા પશુઓને પીવા માટે પાણી બંધ થઈ ગયું છે। હવે થોડી દયાભાવ રહેશે તો સારું, નહીંતર પસ્તાવાનો વારો આવે છે। રિપોર્ટર જીગર પટેલ, વડનગર।